બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. અતા અમ્રુલ્લાહિ ફલા તસ્તઅજિલુહુ સુબ્હાનહુ વતઆલા અમ્મા યુશ્રિકૂન. અલ્લાહનો હુકમ આવી ચૂક્યો છે, માટે ઉતાવળ કરો નહીં. જેને તે અલ્લાહના શરીક બનાવે છે તેનાથી તે પાક અને બુલંદ છે. યુનઝિલુલ મલાઇકતા બિર્રૂહી મિન અમ્રિહી અલા મન યશાઉ મિન ઇબાદિહી અન અંઝિરૂ અન્નહુ લા ઇલાહા ઇલ્લા અના ફત્તકૂન. ફરિશ્તાઓને રૂહ સાથે તેના હુકમથી પોતાના બંદાઓમાંથી જેના ઉપર ચાહે તેના ઉપર નાઝિલ કરે છે કે લોકોને ચેતવણી આપો કે મારા સિવાય બીજો કોઈ માબૂદ નથી, માટે મારાથી ડરતા રહો. خلق السماوات والأرض بالحق تعالى عما يشركون. તેણે આકાશો તથા જમીનને હક સાથે ખલ્ક પેદા કર્યા છે, અને જેને તેના શરીક બનાવે છે તેનાથી તે ઘણો જ બુલંદ છે. خلق الإنسان من نطفة فإذا هو خصيم مبين. તેણે ઇન્સાનને નુતફામાંથી ખલ્ક પેદા કર્યો, તેમ છતાં પણ તે ખુલ્લી રીતે ઝઘડાળું બની જાય છે. والأنعام خلقها لكم فيها دفء ومنافع ومنها تأكلون. અને તેણે પશુઓને તમારા માટે પેદા કર્યા કે જેમાં તમારા માટે ઊની પોશાક અને બીજા ઘણા ફાયદાઓ છે, અને તેમાંથી તમે ખાઓ છો. وَلَكُمْ فِيهَا جَمَالٌ حِينَ تُرِيحُونَ وَحِينَ تَسْرَحُونَ. અને તેમાં તમારા માટે ઝીનતનો સામાન છે જ્યારે તમે તેને લઈને ઘર તરફ પાછા ફરો છો, અને જ્યારે તમે તેને ચરવા માટે રવાના કરો છો. وَتَحْمِلُ أَثْقَالَكُمْ إِلَى بَلَدٍ لَمْ تَكُونُوا بَالِغِيهِ إِلَّا بِشِقِّ الْأَنفُسِ إِنَّ رَبَّكُمْ لَرَءُوفٌ رَحِيمٌ. અને એ જ પશુઓ તમારા ભારી બોજાને શહેરો સુધી લાદીને લઈ જાય છે કે જ્યાં તમે સખત મહેનત વગર પહોંચી શકો નહીં. બેશક તમારો પરવરદિગાર અતિ માયાળુ મહેરબાન છે. والخيل والبغال والحمير لتركبوها وزينة ويخلق ما لا تعلمون. અને તેણે જ ઘોડા તથા ખચ્ચર તથા ગધેડા પેદા કર્યા કે જેથી તમે તેમના પર સવાર થાઓ તથા જે તમારી ઝીનત બને. અને અલ્લાહ એવી વસ્તુઓ ખલ્ક પેદા કરે છે કે જે તમે જાણતા નથી. وعلى الله قصد السبيل ومنها جائر ولو شاء لهداكم أجمعين. અને બંદાઓને સહી રસ્તો દેખાડવો અલ્લાહનું કામ છે, પરંતુ અમુક લોકો જાણી જોઈને ગુમરાહ થાય છે, અને જો તે ચાહે તો તમારા બધાની બળજબરીથી હિદાયત કરી દે. والذي أنزل من السماء ماء لكم منه شراب ومنه شجر فيه تسيمون. તે જ તમારા માટે આસમાનથી પાણી વરસાવે છે જેમાંથી તમે પીઓ છો, તથા જેમાંથી ઝાડ પાન ઉગે છે કે જેમાં તમે પશુઓ ચરાવો છો. ينبت لكم به الزرع والزيتون والنخيل والأعناب ومن كل الثمرات إن في ذلك لآية لقوم يتفكرون. વળી એ જ પાણી વડે તે તમારા માટે ખેતી ઉગાડે છે, અને જૈતૂન તથા ખજૂરના વૃક્ષ અને દ્રાક્ષ તથા દરેક પ્રકારના ફળ પણ. બેશક વિચાર કરનારાઓ માટે તેમાં નિશાની મોજૂદ છે. وسخر لكم الليل والنهار والشمس والقمر والنجوم مسخرات بأمره
إن في ذلك لآيات لقوم يعقلون. અને તેણે રાત તથા દિવસને તથા સૂરજ તથા ચાંદને તમારા તાબે કરી દીધા છે, અને સિતારાઓને પણ તેના જ હુકમથી તમારા તાબે કરી દેવામાં આવ્યા છે. બેશક તેમાં વિચાર કરનારાઓ માટે નિશાનીઓ છે. وما ذرأ لكم في الأرض مختلفا ألوانه إن في ذلك لآية لقوم يذكرون. અને તેણે જમીનમાં તમારા માટે રંગબેરંગી ચીજ વસ્તુઓ ઉગાવી છે. બેશક વિચાર કરનારાઓ માટે તેમાં ચોક્કસપણે નિશાની છે. وهو الذي سخر البحر لتأكلوا منه لحما طريا وتستخرجوا منه حلية تلبسونها وترى الفلك مواخر فيه ولتبتغوا من فضله ولعلكم تشكرون. અને તેણે જ સમુદ્રને તમારા તાબે કરી દીધો છે કે જેથી તેમાંથી તાજું ગોશ્ત ખાઓ, તેમજ પહેરવા માટે ઘરેણાં કાઢો છો, અને તમે કશ્તીઓને જુઓ છો કે જે પાણીને ચીરતી પસાર થાય છે, કે જેથી તમે તેના ફઝલ રોજીને શોધો અને કદાચને તમે શુક્રગુજાર બનો. وألقى في الأرض رواسي أن تميد بكم وأنهارا وسبلا لعلكم تهتدون. અને જમીનમાં તેણે મજબૂત પહાડ કાયમ કરી દીધા છે કે જેથી તે તમને ડગમગાવે નહીં, અને નદીઓ તથા રસ્તાઓ પણ બનાવ્યા કે જેથી તમે હિદાયત મેળવી શકો. وعلامات وبالنجم هم يهتدون. અને નિશાનીઓ અને સિતારાઓ વડે તેઓ ખરી હિદાયત મેળવે છે. أفمن يخلق كمن لا يخلق أفلا تذكرون. શું જે ખલ્ક કરે છે તે તેના જેવો છે કે જે કંઈ પણ ખલ્ક કરતો નથી? શું તમે સમજતા નથી? وإن تعدوا نعمة الله لا تحصوها إن الله لغفور رحيم. અને અગર તમે અલ્લાહની નહેમતોની ગણતરી કરવા જશો તો તેની ગણતરી હરગિઝ કરી શકશો નહીં. બેશક અલ્લાહ ગફૂરુર રહીમ છે. والله يعلم ما تسرون وما تعلنون. અને તમે જે કાંઈ સંતાડો છો તથા જે કાંઈ જાહેર કરો છો તેને અલ્લાહ જાણે છે. والذين يدعون من دون الله لا يخلقون شيئا وهم يخلقون. અને અલ્લાહ સિવાય જેમને તેઓ બોલાવે છે તેમણે પણ કંઈ ખલ્ક કર્યું નથી, બલકે તેઓને ખલ્ક કરવામાં આવ્યા છે. أموات غير أحياء وما يشعرون أيان يبعثون. તેઓ નિર્જીવ છે, જીવિત નથી, અને નથી જાણતા કે તેઓને પાછા ક્યારે ઉઠાડવામાં આવશે. إلهكم إله واحد فالذين لا يؤمنون بالآخرة قلوبهم منكرة وهم مستكبرون. તમારો માબૂદ એક જ છે, માટે જેઓ આખિરત પર ઈમાન નથી રાખતા તેઓના દિલો તકબ્બુરમાં ઇનકાર કરે છે. لا جرم أن الله يعلم ما يسرون وما يعلنون إنه لا يحب المستكبرين. બેશક તેઓ જે કાંઈ સંતાડે છે તથા જે કાંઈ જાહેર કરે છે તે બધું અલ્લાહ જાણે છે. બેશક તે તકબ્બુર કરનારાઓને દોસ્ત નથી રાખતો. وإذا قيل لهم ماذا أنزل ربكم قالوا أساطير الأولين. અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે તમારા પરવરદિગારે શું નાઝિલ કર્યું છે, ત્યારે કહે છે
કે આ અગાઉના લોકોના કિસ્સાઓ છે, ليحملوا أوزارهم كاملة يوم القيامة ومن أوزار الذين يضلونهم بغير علم ألا ساء ما يزرون. જેથી કયામતના દિવસે તેઓ પોતાનો પૂરેપૂરો બોજો ઉચકશે અને તેમનો બોજો પણ કે જેમને તેઓએ ઇલ્મ વગર ગુમરાહ કર્યા હતા. જાણી લો કે કેટલો ખરાબ ભાર છે જે તેઓ ઉચકશે. قد مكر الذين من قبلهم فأتى الله بنيانهم من القواعد فخر عليهم السقف من فوقهم وأتاهم العذاب من حيث لا يشعرون. બેશક તેમની અગાઉના લોકો પણ ચાલતા હતા. પછી અલ્લાહે તેમને જડમૂળમાંથી ઉખેડી નાખ્યા, જેથી તેઓ ઉપર છત તૂટી પડી અને તેમના ઉપર એવી જગ્યાથી અઝાબ આવ્યો કે જે તેઓ સમજી પણ ન શક્યા. ثم يوم القيامة يخزيهم ويقول أين شركائي الذين كنتم تشاقون فيهم قال الذين أوتوا العلم إن الخزي اليوم والسوء على الكافرين. પછી કયામતના દિવસે તે અલ્લાહ તેઓને જલીલ કરશે અને કહેશે, મારા તે ભાગીદારો ક્યાં છે કે જેમના માટે તમોએ મોમીનોથી દુશ્મની વહોરી? જેમને ઇલ્મ આપવામાં આવ્યું હશે તેઓ કહેશે, બેશક આજના દિવસે જિલ્લત તથા બદબખ્તી ઇનકાર કરનારાઓ ઉપર છે. الذين تتوفاهم الملائكة ظالمي أنفسهم فألقوا السلم ما كنا نعمل من سوء بلى إن الله عليم بما كنتم تعملون. જ્યારે ફરિશ્તાઓ રૂહ કબ્ઝ કરશે ત્યારે જે પોતાના ઉપર જુલ્મ કરતા હતા તેઓ તસ્લીમ થતા કહેશે, અમો કોઈ બુરાઈ કરતા ન હતા. ફરિશ્તાઓ કહેશે, બેશક અલ્લાહ જાણે છે જે કંઈ તમે કરતા હતા. فادخلوا أبواب جهنم خالدين فيها فلبئس مثوى المتكبرين. માટે તમે જહન્નમના દરવાજાઓમાં દાખલ થાઓ કે હંમેશા તેમાં રહેશો. ખરે જ તકબ્બુર કરનારાઓનું ખરાબ રહેઠાણ છે. وقيل للذين اتقوا ماذا أنزل ربكم قالوا خيرا للذين أحسنوا في هذه الدنيا حسنة ولدار الآخرة خير ولنعم دار المتقين. અને જેઓ પરહેઝગાર છે તેમને કહેવામાં આવશે કે તમારા પરવરદિગારે શું નાઝિલ કર્યું છે? ત્યારે તેઓ કહેશે કે ભલાઈ. જેઓ નેકી કરે છે તેમના માટે આ દુનિયામાં ભલાઈ છે અને ખરે જ આખિરતનું ઘર બહેતર છે. અને કેવું બહેતર ઘર છે પરહેઝગારો માટે. جنات عدن يدخلونها تجري من تحتها الأنهار لهم فيها ما يشاءون كذلك يجزي الله المتقين. હંમેશાની જન્નતો જેમાં તેઓ દાખલ થશે, જેની હેઠળ નદીઓ વહેતી હશે, તેમાં તેઓ જે કંઈ તમન્ના કરશે તેમને મળશે. પરહેઝગારોને અલ્લાહ આ રીતે જઝા આપે છે. الذين تتوفاهم الملائكة طيبين يقولون سلام عليكم ادخلوا الجنة بما كنتم تعملون. જેમની રૂહ ફરિશ્તાઓ પાકો પાકીઝા હાલતમાં કબ્ઝ કરશે અને કહેતા હશે, તમારા પર સલામ થાય, જે આ માલ તમે કર્યા કરતા હતા તેના બદલામાં જન્નતમાં દાખલ થઈ જાઓ.
هل ينظرون إلا أن تأتيهم الملائكة أو يأتي أمر ربك كذلك فعل الذين من قبلهم وما ظلمهم الله ولكن كانوا أنفسهم يظلمون. શું તેઓ તેની રાહ જુએ છે કે ફરિશ્તાઓ તેમની પાસે આવે અથવા તારા પરવરદિગારનો હુકમ આવી પહોંચે, જેવી રીતે અગાઉના લોકોએ પણ કર્યું હતું? અને અલ્લાહે તેમની સાથે જુલ્મ કર્યો નથી, પરંતુ તેઓ પોતે જ પોતાની ઉપર જુલ્મ કરતા હતા. فأصابهم سيئات ما عملوا وحاق بهم ما كانوا به يستهزئون. તેમના બુરા આમાલના નતીજાઓ તેમની સુધી પહોંચ્યા અને જે અઝાબની તેઓ મશ્કરી કરતા હતા તેણે જ તેમને ઘેરી લીધા. وقال الذين أشركوا لو شاء الله ما عبدنا من دونه من شيء نحن ولا آباؤنا ولا حرمنا من دونه من شيء كذلك فعل الذين من قبلهم فهل على الرسل إلا البلاغ المبين. અને જે લોકો શિર્ક કરે છે તેઓ કહે છે કે અગર અલ્લાહ ચાહતે તો અમે અને અમારા બાપદાદાઓ તેના સિવાય બીજાની ઇબાદત કરતે નહીં, અને ન તેના હુકમ વિના અમે કોઈ વસ્તુને હરામ ઠરાવતે. એવું જ તેમના બાપદાદાઓએ પણ કર્યું હતું. શું રસૂલોને માથે ખુલ્લો પૈગામ પહોંચાડી દેવા સિવાય બીજું કંઈ છે? وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ فَمِنْهُمْ مَنْ هَدَى اللَّهُ وَمِنْهُمْ مَنْ حَقَّتْ عَلَيْهِ الضَّلَالَةُ فسيروا في الأرض فانظروا كيف كان عاقبة المكذبين. અને ખરે જ અમોએ દરેક ઉમ્મતમાં રસૂલ મોકલ્યા જેથી અલ્લાહની ઇબાદત કરો અને તાગુતો જૂઠા માબૂદોને છોડી દો. પછી તેઓમાંથી અમુક લોકોની અલ્લાહે હિદાયત કરી અને અમુક લોકોની ગુમરાહી સાબિત થઈ ગઈ. માટે તમે જમીનમાં હરોફરો, પછી જુઓ કે જુઠલાવનારાઓનું પરિણામ કેવું હતું. إن تحرص على هداهم فإن الله لا يهدي من يضل وما لهم من ناصرين. જો તું તેઓની હિદાયત ઈચ્છે તો પણ અલ્લાહ તેની હિદાયત કરતો નથી જેને ગુમરાહ કરી દીધા હોય, અને ન તેમનો કોઈ મદદગાર હશે. وَأَقْسَمُوا بِاللَّهِ جَهْدَ أَيْمَانِهِمْ لَا يَبْعَثُ اللَّهُ مَن يَمُوتُ بَلَى وَعْدًا عَلَيْهِ حَقًّا وَلَكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ. અને તેઓ નાસ્તિકો અલ્લાહની મોટી મોટી કસમ ખાઈને કહે છે કે જે મરી જશે તેને અલ્લાહ ઉઠાવશે નહીં. અલબત્ત આ સજીવન કરવાનો સાચો વાયદો છે, પરંતુ મોટા ભાગના લોકો જાણતા નથી. لِيُبَيِّنَ لَهُمُ الَّذِي يَخْتَلِفُونَ فِيهِ وَلِيَعْلَمَ الَّذِينَ كَفَرُوا أَنَّهُمْ كَانُوا كَاذِبِينَ. જેથી જે બાબતમાં તેઓ ઇખ્તલાફ કરતા હતા તેની હકીકત રોશન કરી દે, અને જેઓ ઇનકાર કરનારા છે તેઓ જાણી લે કે ખરેખર તેઓ જૂઠા હતા. إنما قولنا لشيء إذا أردناه أن نقول له كن فيكون. જ્યારે અમે કોઈ વસ્તુનો ઈરાદો કરીએ છીએ ત્યારે તેના માટે અમારું આટલું કહેવું પૂરતું છે કે થઈ જા, અને તે થઈ જાય છે. والذين هاجروا في الله من بعد ما ظلموا لنبوئنهم في الدنيا حسنة ولأجر الآخرة أكبر
لو كانوا يعلمون અને જેઓ પર ઝુલ્મ થયા બાદ અલ્લાહની રાહમાં હિજરત કરી તેમને અમે દુનિયામાં ખરેખર સારું સ્થાન આપીશું અને આખિરતનો બદલો ઘણો મોટો હશે અગર તેઓ જાણતા હોત. الذين صبروا وعلى ربهم يتوكلون કે જેઓ સબ્ર કરે છે અને જેઓ પોતાના પરવરદિગાર પર આધાર રાખે છે. وما أرسلنا من قبلك إلا رجالا نوحي إليهم فاسألوا أهل الذكر إن كنتم لا تعلمون તારી પહેલાં ઇન્સાનો સિવાય અમે વહી મોકલતા ન હતા. અગર તમે નથી જાણતા તો અહેલે ઝિક્ર યાદ અપાવનારને પૂછો. بالبينات والزبر وأنزلنا إليك الذكر لتبين للناس ما نزل إليهم ولعلهم يتفكرون અને અમે અગાઉના પૈગંબરોને રોશન દલીલો અને કિતાબો સાથે મોકલ્યા અને તારા પર પણ ઝિક્રને નાઝિલ કર્યું એ માટે કે તેઓ તરફ જે નાઝિલ કરવામાં આવ્યું છે તેને તું લોકો માટે વાઝેહ કરી દે. કદાચ ને તેઓ વિચારે. أفأمن الذين مكروا السيئات أن يخسف الله بهم الأرض أو يأتيهم العذاب من حيث لا يشعرون જેઓ બુરી ચાલ ચાલે છે તેઓ શું એ વાતથી સલામત છે કે અલ્લાહ તેમને જમીનમાં સમાવી નહીં દે અથવા તેઓ ઉપર એવી જગ્યાએથી અઝાબ આવી પડે કે જ્યાંથી તેઓને ગુમાન પણ ના હોય. أو يأخذهم في تقلبهم فما هم بمعجزين અથવા હરતા ફરતા તેમને પકડી પાડે અને તેઓ અલ્લાહને અઝાબ આપવાથી આજીઝ કરી શકતા નથી. أو يأخذهم على تخوف فإن ربكم لرؤوف رحيم અથવા તેઓને ડરાવીને ધીરે ધીરે પકડમાં લે છે કારણ કે તમારો પરવરદિગાર માયાળુ રહીમ છે. أولم يروا إلى ما خلق الله من شيء يتفيأ ظلاله عن اليمين والشمائل سجدا لله وهم داخرون શું તેઓ અલ્લાહે ખલ્ક કરેલી દરેક વસ્તુ તરફ ધ્યાન નથી આપતા? તેમના પડછાયા જમણી બાજુ અને ડાબી બાજુ ફરતા રહે છે. અલ્લાહને આજીઝી સાથે સજદો કરતા રહે છે. ولله يسجد ما في السماوات وما في الأرض من دابة والملائكة وهم لا يستكبرون અને આસમાનો તથા જમીનમાં જે કાંઈ પેદા કરવામાં આવ્યું છે તે જીવો અને ફરિશ્તાઓ અલ્લાહનો સજદો કરે છે અને તકબ્બુર ઘમંડ કરતા નથી. يخافون ربهم من فوقهم ويفعلون ما يؤمرون તેઓ પોતાના રબની મહાનતાથી ડરે છે તથા જે હુકમ તેમને આપવામાં આવે છે તે બજાવી લાવે છે. وقال الله لا تتخذوا إلهين اثنين إنما هو إله واحد فإياي فارهبون અને અલ્લાહે ફરમાવ્યું, બે માબૂદ પસંદ કરો નહીં, ફકત એક જ માબૂદ છે, માટે મારાથી જ ડરો. وله ما في السماوات والأرض وله الدين واصبا أفغير الله تتقون અને આકાશો તથા જમીનમાં જે કંઈ છે તે બધું તેનું જ છે અને તેની ઇતાઅત હંમેશા માટે જરૂરી છે. તેમ છતાં શું તમે અલ્લાહના સિવાય બીજા કોઈથી ડરશો? وما بكم من نعمة فمن الله ثم إذا مسكم الضر فإليه تجأرون અને જે પણ નેમત તમને મળે છે તે અલ્લાહ તરફથી છે. પછી જ્યારે તમારા ઉપર કોઈ મુશ્કેલાત આવી પડે છે
ત્યારે તમે તેને જ મદદ માટે પુકારો છો. ثم إذا كشف الضر عنكم إذا فريق منكم بربهم يشركون. પછી જ્યારે તે મુશ્કેલી તમારા પરથી ટાળી દે છે ત્યારે તમારામાંથી એક સમૂહ પોતાના પરવરદિગારના શરીક બનાવે છે. ليكفروا بما آتيناهم فتمتعوا فسوف تعلمون. કે અમોએ તેમને જે કાંઈ આપ્યું છે તેના સંબંધમાં તેઓ નાશુકરી કરે, માટે અમુક દિવસ નેમતોનો ફાયદો ઉપાડી લો, પછી જલ્દી તમે જાણી લેશો. ويجعلون لما لا يعلمون نصيبا مما رزقناهم تالله لتسألن عما كنتم تفترون. તેઓને અમે આપેલ રોઝીમાંથી જેને જાણતા નથી તેનો હિસ્સો રાખે છે. અલ્લાહની કસમ, જે નાહક વાત તમે ઉપજાવી કાઢો છો તેના વિશે તમને જરૂર પૂછવામાં આવશે. ويجعلون لله البنات سبحانه ولهم ما يشتهون. અને તેઓ અલ્લાહના માટે દુખ્તરો નક્કી કરે છે, તે તેનાથી પાક છે, અને તેઓ જે કાંઈ ચાહે છે તે ફરજંદો પોતાના માટે રાખે છે. وإذا بشر أحدهم بالأنثى ظل وجهه مسودا وهو كظيم. અને તેઓમાંથી કોઈને જ્યારે દુખ્તરની ખુશખબર સંભળાવવામાં આવે છે ત્યારે તેનો ચહેરો કાળો પડી જાય છે અને ગુસ્સાના ઘૂંટ પીતો રહે છે. يتوارى من القوم من سوء ما بشر به أيمسكه على هون أم يدسه في التراب ألا ساء ما يحكمون. અને જે વાતની ખુશખબર તેને આપવામાં આવી હતી તેને બુરી ખબર માનીને લોકોથી સંતાતો ફરે છે અને વિચારે છે કે જિલ્લત સાથે તેણીને રહેવા દેવી કે જીવતી જ માટીમાં દફનાવી દેવી. જાણી લો કે તે ઘણો ખરાબ ફેસલો કરે છે. للذين لا يؤمنون بالآخرة مثل السوء ولله المثل الأعلى وهو العزيز الحكيم. જે લોકો આખિરત પર ઈમાન નથી રાખતા તેઓની મિસાલ ખરાબ છે અને બહેતરીન મિસાલ અલ્લાહની છે અને તે જબરદસ્ત હિકમતવાળો છે. ولو يؤاخذ الله الناس بظلمهم ما ترك عليها من دابة ولكن يؤخرهم إلى أجل مسمى فإذا جاء أجلهم لا يستأخرون ساعة ولا يستقدمون. અને અગર અલ્લાહ લોકોના જુલ્મના કારણે તેમને પકડેત તો આ જમીનમાં કોઈ જીવને પણ છોડતે નહીં, પરંતુ તે એક નક્કી કરેલ સમય સુધી તેમનાથી અઝાબ મુલતવી રાખેલ છે. પછી જ્યારે તેમનો સમય આવી જશે ત્યારે તેઓ તેમાં ન ઘડીભર મોડું કરશે અને ન ઘડીભર વહેલું કરશે. ويجعلون لله ما يكرهون وتصف ألسنتهم الكذب أن لهم الحسنى لا جرم أن لهم النار وأنهم مفرطون. અને તેઓ અલ્લાહ તરફ એવી નિસ્બત આપે છે કે જે તેઓ ખુદ પોતાના માટે પસંદ કરતા નથી અને તેમની જબાનો જૂઠું બોલે છે કે તેઓનો અંજામ સારો હશે. બેશક તેમના માટે જહન્નમની આગ છે અને તેઓને પહેલા જહન્નમમાં મોકલવામાં આવશે. تالله لقد أرسلنا إلى أمم من قبلك فزين لهم الشيطان أعمالهم فهو وليهم اليوم ولهم عذاب أليم. અલ્લાહની કસમ, ખરે જ અમોએ તારી અગાઉની ઉમ્મતો તરફ રસૂલો મોકલ્યા હતા, પરંતુ શૈતાને તેઓના નાસ્તિકોના કરતૂતોને તેમની નજરમાં સુશોભિત બનાવી દીધા, માટે આજે એ તેમનો વલી છે અને તેમના માટે દર્દનાક અઝાબ છે.
وما أنزلنا عليك الكتاب إلا لتبين لهم الذي اختلفوا فيه وهدى ورحمة لقوم يؤمنون. અને અમોએ તારા ઉપર આ કિતાબ નાઝિલ નથી કરી સિવાય કે જે બાબતોમાં તેઓ ઇખ્તલાફ કરે છે તેને તું વાઝેહ કરી દે, અને જે લોકો ઈમાન રાખે છે તેમના માટે હિદાયત અને રહેમતનું કારણ બને. والله أنزل من السماء ماء فأحيا به الأرض بعد موتها إن في ذلك لآية لقوم يسمعون. અને અલ્લાહે આસમાનમાંથી પાણી વરસાવ્યું છે અને તે પાણી વડે જમીનને ઉજ્જડ થયા બાદ જીવિત કરી કે બેશક જેઓ સાંભળે છે તેઓ માટે તેમાં નિશાની છે. وَإِنَّ لَكُمْ فِي الْأَنْعَامِ لَعِبْرَةً نُسْقِيكُم مِّمَّا فِي بُطُونِهِ مِن بَيْنِ فَرْثٍ وَدَمٍ لَبَنًا خَالِصًا سَائِغًا لِلشَّارِبِينَ. અને બેશક તમારા માટે ચોપગા જાનવરોમાં પણ ઇબરત છે. અમે તેમના પેટમાં હજમ થયેલ ખોરાક અને લોહીની વચ્ચેથી ચોખ્ખું દૂધ તમને પાઈએ છીએ જે પીનારાઓ માટે મનગમતું છે. وَمِن ثَمَرَاتِ النَّخِيلِ وَالْأَعْنَابِ تَتَّخِذُونَ مِنْهُ سَكَرًا وَرِزْقًا حَسَنًا إِنَّ فِي ذَلِكَ لَآيَةً لِقَوْمٍ يَعْقِلُونَ. અને ખજૂર તથા દ્રાક્ષના ફળોમાંથી તમે નશાની વસ્તુઓ અને સારો ખોરાક પણ લ્યો છો. બેશક વિચારનારાઓ માટે એમાં એક નિશાની છે. وَأَوْحَى رَبُّكَ إِلَى النَّحْلِ أَنِ اتَّخِذِي مِنَ الْجِبَالِ بُيُوتًا وَمِنَ الشَّجَرِ وَمِمَّا يَعْرِشُونَ. અને તારા પરવરદિગારે મધમાખીને સ્વાભાવિક ઇશારો કર્યો કે તું પહાડોમાં તથા વૃક્ષોમાં અને જે કંઈ તેઓ રહેવા માટે મકાન બનાવે છે તેમાં મધપોડા માટે જગ્યા પસંદ કર. ثُمَّ كُلِي مِن كُلِّ الثَّمَرَاتِ فَاسْلُكِي سُبُلَ رَبِّكِ ذُلُلًا يَخْرُجُ مِن بُطُونِهَا شَرَابٌ مُخْتَلِفٌ أَلْوَانُهُ فِيهِ شِفَاءٌ لِلنَّاسِ إِنَّ فِي ذَلِكَ لَآيَةً لِقَوْمٍ يَتَفَكَّرُونَ. પછી દરેક ફળોમાંથી તું ખા અને તારા પરવરદિગારના રસ્તા પર તવાઝો નમ્રતા સાથે ચાલ. તે માખીઓના પેટમાંથી એક પીણું નીકળે છે જે જુદા જુદા રંગનું હોય છે, જેમાં ઇન્સાનો માટે શફા છે. બેશક ચિંતન મનન કરનારાઓ માટે એમાં એક નિશાની છે. والله خلقكم ثم يتوفاكم ومنكم من يرد إلى أرذل العمر لكي لا يعلم بعد علم شيئا إن الله عليم قدير. અને અલ્લાહે તમને પેદા કર્યા છે, પછી તે જ તમને મોત આપશે, અને તમારામાંના અમુકને જીવનના સૌથી ખરાબ ભાગમાં લાવે છે, જેથી જાણકારી પછી પણ અજાણ બની જાય છે, ભૂલી જાય છે. બેશક અલ્લાહ જાણવાવાળો કુદરતવાળો છે. والله فضل بعضكم على بعض في الرزق فما الذين فضلوا براد رزقهم على ما ملكت أيمانهم فهم فيه سواء أفبنعمة الله يجحدون. અને અલ્લાહે રોઝીમાં તમારામાંથી અમુકને અમુક પર ફઝીલત આપી છે. પછી તેઓ કે જેમને ફઝીલત આપવામાં આવી છે તેઓ પોતાની રોઝી પોતાના ગુલામોને આપતા નથી કે તે રોઝીમાં તેઓ સરખા થઈ જાય. શું તેઓ અલ્લાહની નેમતનો ઇનકાર કરે છે? والله جعل لكم من أنفسكم أزواجا وجعل لكم من أزواجكم بنين وحفدة ورزقكم من الطيبات
أفبالباطل يؤمنون وبنعمة الله هم يكفرون. અને અલ્લાહે તમારા પોતાના નફસોમાંથી તમારા માટે જીવનસાથી પેદા કરી છે તથા તમારા જીવનસાથીઓમાંથી તમારા માટે વંશવેલો અતા કર્યો છે અને પાકીઝા રિઝ્ક આપ્યું છે, તો પણ શું તેઓ બાતિલ પર ઈમાન લાવશે અને અલ્લાહની નહેમતની નાશુકરી કરશે? ويعبدون من دون الله ما لا يملك لهم رزقا من السماوات والأرض شيئا ولا يستطيعون. અને તેઓ અલ્લાહને મૂકી જેમની ઇબાદત કરે છે તેઓ આસમાન તથા જમીનમાંથી રોજી આપવાનો કોઈ અધિકાર રાખતા નથી અને ન કોઈ તાકાત ધરાવે છે. فلا تضربوا لله الأمثال إن الله يعلم وأنتم لا تعلمون. માટે અલ્લાહની સાથે બીજાઓની સરખામણી કરો નહીં, કારણ કે અલ્લાહ જાણે છે અને તમે કંઈ જાણતા નથી. ضرب الله مثلا عبدا مملوكا لا يقدر على شيء ومن رزقناه منا رزقا حسنا فهو ينفق منه سرا وجهرا هل يستوون الحمد لله بل أكثرهم لا يعلمون. અલ્લાહ એક એવા ગુલામનો દાખલો આપે છે કે જે પોતે બીજાની માલિકીમાં હોય અને તે કાંઈ પણ સત્તા રાખતો ન હોય, અને તે આઝાદ ઇન્સાનનો દાખલો કે જેને અમોએ અમારી પાસેથી ઉમદા રોજી આપી હોય જેથી તે તેમાંથી જાહેર અને છુપી રીતે સખાવત કરતો હોય. શું તેઓ બંને સમાન છે? તારીફ ફક્ત અલ્લાહ માટે જ છે, પરંતુ તેઓમાંથી ઘણા ખરા જાણતા નથી. وضرب الله مثلا رجلين أحدهما أبكم لا يقدر على شيء وهو كل على مولاه أينما يوجهه لا يأتي بخير هل يستوي هو ومن يأمر بالعدل وهو على صراط مستقيم. અને અલ્લાહ બે માણસોનો દાખલો આપે છે. તેમાંનો એક મૂંગો હોય કે જે કોઈ કામ નથી કરી શકતો અને પોતાના માલિક પર બોજારૂપ છે. જ્યાં પણ મોકલવામાં આવે કાંઈ પણ ભલાઈ સાથે પાછો આવતો નથી, જ્યારે બીજો માણસ જે કાંઈ હુકમ કરે તે ઇન્સાફ સાથે હોય અને સીધા રસ્તા પર હોય. શું આ બંને માણસો એક સરખા છે? وَلِلَّهِ غَيْبُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وما أمر الساعة إلا كلمح البصر أو هو أقرب إن الله على كل شيء قدير. અને જમીન તથા આસમાનોની છુપી વાતો અલ્લાહ માટે છે અને કયામતની બાબત આંખના પલકારા સમાન અથવા તેનાથી પણ વધારે નજીક છે, કારણ કે અલ્લાહ દરેક વસ્તુ ઉપર કુદરત રાખે છે. والله أخرجكم من بطون أمهاتكم لا تعلمون شيئا وجعل لكم السمع والأبصار والأفئدة لعلكم تشكرون. અને અલ્લાહે તમને તમારી વાલિદાઓના પેટમાંથી બહાર કાઢ્યા ત્યારે તમે કાંઈ જ જાણતા ન હતા, અને તેણે તમને કાન, આંખ અને દિલ આપ્યા કે કદાચને તમે શુક્ર કરો. ألم يروا إلى الطير مسخرات في جو السماء ما يمسكهن إلا الله إن في ذلك لآيات لقوم يؤمنون. શું તેઓ પરિંદાઓ તરફ જોતા નથી કે જે આસમાનની હવામાં તાબે રહે છે? તેમને અલ્લાહ સિવાય અન્ય કોઈ ટકાવી રાખતો નથી. બેશક ઈમાન લાવનારાઓ માટે તેમાં નિશાનીઓ છે.
والله جعل لكم من بيوتكم سكنا وجعل لكم من جلود الأنعام بيوتا تستخفونها يوم ظعنكم ويوم إقامتكم ومن أصوافها وأوبارها وأشعارها أثاثا ومتاعا إلى حين. અલ્લાહે તમારા ઘરોને તમારા માટે રાહતનું કારણ બનાવ્યું છે અને ચામડાઓના ખેમા બનાવ્યા જે મુસાફરીમાં અને પડાવ વખતે આસાની રહે છે અને તેના ઊન તથા રૂવાટીમાંથી તથા વાળમાંથી તમને જુદી જુદી સામાન સામગ્રી એક ચોક્કસ સમય માટે આપી. والله جعل لكم مما خلق ظلالا وجعل لكم من الجبال أكنانا وجعل لكم سرابيل تقيكم الحر وسرابيل تقيكم بأسكم كذلك يتم نعمته عليكم لعلكم تسلمون. અને જે વસ્તુઓ અલ્લાહે પેદા કરી છે તેમાંથી અમુક તમારા છાંયડા માટે બનાવી તથા તમારા માટે પહાડોમાં છુપાવવાની જગ્યા બનાવી અને તમારા માટે એવા કપડાં બનાવ્યા કે જે તમને ગરમીથી બચાવે છે અને એવા બખ્તર કે જે તમને લડાઈમાં હુમલાથી બચાવે છે. આ રીતે તે પોતાની નહેમતો તમારા પર તમામ કરે છે કે કદાચને તમે મુસલમાન ઇતાઅતગુજાર થાવ. فإن تولوا فإنما عليك البلاغ المبين. છતાંય જો તેઓ મોઢું ફેરવી લે તો ગમગીન ન થાઓ, તમારી જવાબદારી સ્પષ્ટ પૈગામ પહોંચાડવાની છે. يعرفون نعمة الله ثم ينكرونها وأكثرهم الكافرون. તેઓ અલ્લાહની નેમતને ઓળખે છે પછી તેનો ઇનકાર કરે છે અને તેઓમાંના ઘણા ખરા નાસ્તિકો છે. ويوم نبعث من كل أمة شهيدا ثم لا يؤذن للذين كفروا ولا هم يستعتبون. અને જે દિવસે દરેક ઉમ્મતમાંથી અમે ગવાહ લાવીશું પછી નાસ્તિકોને ન કંઈ કલામ કરવાની પરવાનગી આપવામાં આવશે અને ન બહાનું રજૂ કરવાની પરવાનગી આપવામાં આવશે. وَإِذَا رَأَى الَّذِينَ ظَلَمُوا الْعَذَابَ فَلَا يُخَفَّفُ عَنْهُمْ وَلَا هُمْ يُنظَرُونَ. અને જ્યારે ઝાલિમો અઝાબ સામે જોશે ત્યારે ન તેમનો અઝાબ હળવો કરવામાં આવશે અને ન તેમને મોહલત આપવામાં આવશે. وَإِذَا رَأَى الَّذِينَ أَشْرَكُوا شُرَكَاءَهُمْ قالوا ربنا هؤلاء شركاؤنا الذين كنا ندعو من دونك فألقوا إليهم القول إنكم لكاذبون. અને જ્યારે મુશ્રિકો તેમના શરીક માબૂદોને જોશે ત્યારે તેઓ કહેશે, એ અમારા પરવરદિગાર, આ અમારા શરીકો માબૂદો છે જેમને અમે તારા સિવાય પુકારતા હતા, પરંતુ તેઓ જવાબમાં કહેશે, ખરેખર તમો જૂઠા છો. وَأَلْقَوْا إِلَى اللَّهِ يَوْمَئِذٍ السَّلَمَ وَضَلَّ عَنْهُمْ مَا كَانُوا يَفْتَرُونَ. અને તે દિવસે તેઓ અલ્લાહ પાસે તસ્લીમ થઈ જશે અને તેઓ જે કંઈ જૂઠું ઉપજાવી કાઢતા હતા તે બધું તેઓથી દૂર થઈ જશે. الذين كفروا وصدوا عن سبيل الله زدناهم عذابا فوق العذاب بما كانوا يفسدون. નાસ્તિકો અને અલ્લાહના રસ્તાથી અટકાવનારાઓને તેઓના ફસાદના કારણે અઝાબ ઉપર અઝાબનો વધારો કરીશું. وَيَوْمَ نَبْعَثُ فِي كُلِّ أُمَّةٍ شَهِيدًا عَلَيْهِمْ مِنْ أَنفُسِهِمْ وَجِئْنَا بِكَ شَهِيدًا عَلَى هَؤُلَاءِ
ونزلنا عليك الكتاب تبيانا لكل شيء وهدى ورحمة وبشرى للمسلمين. અને તે દિવસે કે જ્યારે અમે દરેક ઉમ્મતમાંથી એક ગવાહ તેમની ખિલાફ ઊભો કરીશું તથા તે બધા પર તેના ગવાહ બનાવી બોલાવીશું. અને અમોએ તારા ઉપર આ કિતાબ નાઝિલ કરી છે જેમાં દરેક વસ્તુનું વિગતવાર બયાન મોજૂદ છે અને તાબેદારી કરનારાઓ માટે હિદાયત, રહેમત અને બશારત છે. إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. બેશક અલ્લાહ અદલ તથા અહેસાન તથા નજીકના સગા વહાલાઓને અતા કરવાનો હુકમ કરે છે અને બદકારી તથા ખરાબ કાર્યો તથા જુલ્મ કરવાની મનાઈ કરે છે. તમને નસીહત કરે છે કે કદાચ તમે નસીહત મેળવો. وأوفوا بعهد الله إذا عاهدتم ولا تنقضوا الأيمان بعد توكيدها وقد جعلتم الله عليكم كفيلا إن الله يعلم ما تفعلون. જ્યારે તમે અલ્લાહ સાથે વાયદો કરો ત્યારે તેને પૂરો કરો અને ભારપૂર્વક કસમ ખાધા પછી તેને તોડો નહીં, એવી હાલતમાં કે તમોએ અલ્લાહને તમારો જામીન બનાવ્યો છે. બેશક તમો જે કંઈ કરો છો તે અલ્લાહ જાણે છે. ولا تكونوا كالتي نقضت غزلها من بعد قوة أنكاثا تتخذون أيمانكم دخلا بينكم أن تكون أمة هي أربى من أمة إنما يبلوكم الله به وَلَيُبَيِّنَنَّ لَكُمْ يَوْمَ الْقِيَامَةِ مَا كُنْتُمْ فِيهِ تَخْتَلِفُونَ. અને તમે તે ઓરત જેવા ન થાઓ કે જે પોતાના હાથે કાંતેલા તાંતણાને મજબૂત થયા પછી કટકે કટકા કરી નાખે છે. તમે તમારી કસમોને પરસ્પર છેતરવાનું માધ્યમ ન બનાવો એવા વિચારથી કે એક સમૂહ બીજા કરતાં વધારે ફાયદાકારક છે. અને અલ્લાહ તે વડે ફકત તમારી અજમાઈશ કરે છે અને જે કંઈ ઇખ્તિલાફ તમે કર્યા કરતા હતા તેને તમારા માટે કયામતના દિવસે જરૂર વાઝેહ કરી દેશે. وَلَوْ شَاءَ اللَّهُ لَجَعَلَكُمْ أُمَّةً وَاحِدَةً وَلَكِنْ يُضِلُّ مَنْ يَشَاءُ وَيَهْدِي مَنْ يَشَاءُ وَلَتُسْأَلُنَّ عَمَّا كُنْتُمْ تَعْمَلُونَ. અને અગર અલ્લાહ ચાહતે તો તમને એક જ ઉમ્મત બનાવી દેત, પરંતુ તે જેને ચાહે છે ગુમરાહ કરે છે અને જેને ચાહે છે હિદાયત અતા કરી દે છે. અને તમે જે કંઈ કરતા હતા તેના સંબંધમાં તમને જરૂર પૂછવામાં આવશે. وَلَا تَتَّخِذُوا أَيْمَانَكُمْ دَخَلًا بَيْنَكُمْ فَتَزِلَّ قَدَمٌ بَعْدَ ثُبُوتِهَا وَتَذُوقُوا السُّوءَ بِمَا صَدَدتُّمْ عَنْ سَبِيلِ اللَّهِ وَلَكُمْ عَذَابٌ عَظِيمٌ. અને તમે તમારી કસમોને પરસ્પર ફસાદનું કારણ ન બનાવો કે સાબિત કદમ થયા બાદ ડગમગી જાઓ અને તમને રાહે ખુદાથી અટકાવવાના ખરાબ અંજામની મજા ચાખવી પડે તથા તમારા માટે સખ્ત અઝાબ હશે. وَلَا تَشْتَرُوا بِعَهْدِ اللَّهِ ثَمَنًا قَلِيلًا إِنَّمَا عِندَ اللَّهِ هُوَ خَيْرٌ لَكُمْ إِن كُنتُمْ تعلمون. અને અલ્લાહ સાથેના કરારને નજીવી કિંમતમાં વેચી ન નાખો અગર તમે સમજો તો બેશક અલ્લાહની પાસે જે છે તે તમારા માટે વધુ સારું છે. ما عندكم ينفد وما عند الله باق ولنجزين الذين صبروا أجرهم بأحسن ما كانوا يعملون.
જે કંઈ તમારી પાસે છે તે નાશ પામશે અને જે કંઈ અલ્લાહની પાસે છે તે બાકી રહેશે. અને જે લોકોએ સબ્ર કરી તેનો બદલો તેઓ જે અમલ કરતા હતા તે કરતાંય બહેતર આપીશું. من عمل صالحا من ذكر أو أنثى وهو مؤمن فلنحيينه حياة طيبة ولنجزينهم أجرهم بأحسن ما كانوا يعملون. જો કોઈ બા ઈમાન સારા અમલ કરે પછી તે મર્દ હોય કે ઓરત તો જરૂર અમે તેને પાકો પાકીઝા જિંદગી જીવાડશું અને જે કાર્યો તેઓ કરતા હતા તેનાથી વધારો સારો બદલો તેને આપશું. فإذا قرأت القرآن فاستعذ بالله من الشيطان الرجيم. પછી જ્યારે તમે કુરાનની તિલાવત કરો ત્યારે હાંકી કઢાયેલ શૈતાનની અલ્લાહ પાસે પનાહ માંગો. إنه ليس له سلطان على الذين آمنوا وعلى ربهم يتوكلون. બેશક તેનો તે લોકો પર કાંઈ જ કાબૂ નથી કે જેઓ ઈમાન લાવ્યા છે અને પોતાના પરવરદિગાર પર આધાર રાખે છે. إنما سلطانه على الذين يتولونه والذين هم به مشركون. તેનો કાબૂ એ જ લોકો પર છે કે જેઓ તેને સરપરસ્ત બનાવે છે અને તેમના ઉપર છે કે જેઓ બીજાઓને તે અલ્લાહના શરીક બનાવે છે. وَإِذَا بَدَّلْنَا آيَةً مَكَانَ آيَةٍ وَاللَّهُ أَعْلَمُ بِمَا يُنَزِّلُ قَالُوا إِنَّمَا أَنْتَ مُفْتَرٍ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ. અને જ્યારે અમે કોઈ એક આયતને બીજી આયત વડે બદલી નાખીએ છીએ અને અલ્લાહ સારી રીતે જાણે છે તે શું નાઝિલ કરે છે ત્યારે તેઓ કહે છે તું ફકત અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપનાર છો, પરંતુ તેઓમાંથી ઘણા ખરા હકીકત જાણતા નથી. قُلْ نَزَّلَهُ رُوحُ الْقُدُسِ مِنْ رَبِّكَ بِالْحَقِّ لِيُثَبِّتَ الَّذِينَ آمَنُوا وَهُدًى وَبُشْرَى لِلْمُسْلِمِينَ. તું કહે રૂહુલ કુદ્દુસે તારા પરવરદિગાર તરફથી તેને હક સાથે નાઝિલ કર્યું છે, જેથી જેઓ ઈમાન લાવ્યા છે તેમને સાબિત કદમ બનાવી દે અને મુસલમાનો માટે તે હિદાયત અને ખુશખબરી છે. وَلَقَدْ نَعْلَمُ أَنَّهُمْ يَقُولُونَ إِنَّمَا يُعَلِّمُهُ بَشَرٌ لِسَانُ الَّذِي يُلْحِدُونَ إِلَيْهِ أَعْجَمِيٌّ وَهَذَا لِسَانٌ عَرَبِيٌّ مُبِينٌ. અને બેશક અમે જાણીએ છીએ કે તેઓ કહે છે ફકત એક મામૂલી માણસ તેને તાલીમ આપે છે. જેની તરફ ઇશારો કરે છે તેની ભાષા અજમી અરબી સિવાયની છે અને આ શુદ્ધ અરબી ભાષા છે. إِنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِآيَاتِ اللَّهِ لَا يَهْدِيهِمُ اللَّهُ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ. બેશક જેઓ અલ્લાહની નિશાનીઓ પર ઈમાન નથી રાખતા તેમને અલ્લાહ હિદાયત કરશે નહીં અને તેમના માટે દર્દનાક અઝાબ છે. إِنَّمَا يَفْتَرِي الْكَذِبَ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِآيَاتِ اللَّهِ وَأُولَئِكَ هُمُ الْكَاذِبُونَ. ખરેખર જૂઠની નિસ્બત તેઓ આપે છે કે જેઓ અલ્લાહની નિશાનીઓ પર ઈમાન રાખતા નથી અને તેઓ જ જૂઠા છે. مَنْ كَفَرَ بِاللَّهِ مِنْ بَعْدِ إِيمَانِهِ إِلَّا مَنْ أُكْرِهَ وَقَلْبُهُ مُطْمَئِنٌّ بِالْإِيمَانِ ولكن من شرح بالكفر صدرا فعليهم غضب من الله ولهم عذاب عظيم. જેઓએ ઈમાન લાવ્યા બાદ અલ્લાહનો ઇનકાર કર્યો સિવાય કે જેઓને બળજબરીથી ઇનકાર કરવામાં આવ્યો હોય અને તેનું દિલ ઈમાનથી મુતમઈન હોય, પરંતુ હા, જેઓએ ખુલ્લા મને ઇનકાર કર્યો તેના ઉપર અલ્લાહની નારાજગી છે
અને તેઓ માટે ખતરનાક અઝાબ છે. ذلك بأنهم استحبوا الحياة الدنيا على الآخرة وأن الله لا يهدي القوم الكافرين. અને એ કારણે કે તેઓએ દુનિયાના જીવનને આખિરત કરતાં વધારે પસંદ કરે છે અને અલ્લાહ નાસ્તિકોની હિદાયત કરતો નથી. أولئك الذين طبع الله على قلوبهم وسمعهم وأبصارهم وأولئك هم الغافلون. તેઓના દિલો તથા કાનો તથા આંખો પર અલ્લાહે મહોર મારી દીધી છે અને તેઓ જ ગાફિલ છે. لا جرم أنهم في الآخرة هم الخاسرون. બેશક આખિરતમાં નુકસાન ઉઠાવનારા તેઓ જ હશે. ثم إن ربك للذين هاجروا من بعد ما فتنوا ثم جاهدوا وصبروا إن ربك من بعدها لغفور رحيم. તે ઉપરાંત તારો પરવરદિગાર તે લોકોના માટે કે જેમણે મુસીબતમાં મુકાયા પછી હિજરત કરી, ઈમાન તરફ આવ્યા અને પછી જેહાદ કર્યો અને સબ્ર કરી, આ કાર્યો પછી તારો પરવરદિગાર ગફૂરુર રહીમ છે. يوم تأتي كل نفس تجادل عن نفسها وتوفى كل نفس ما عملت وهم لا يظلمون. તે દિવસે દરેક પોતાના બચાવ માટે તકરાર કરતો આવશે તથા દરેકને જે કંઈ કર્યું હશે તેનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને તેમના પર જુલ્મ કરવામાં આવશે નહીં. وضرب الله مثلا قرية كانت آمنة مطمئنة يأتيها رزقها رغدا من كل مكان فكفرت بأنعم الله فأذاقها الله لباس الجوع والخوف بما كانوا يصنعون. અને અલ્લાહ એક એવી વસ્તીનો દાખલો બયાન કરે છે કે જે તદ્દન મહેફૂઝ અને મુતમઈન હતી અને તેનું રિઝ્ક દરેક બાજુથી આવતું હતું, પરંતુ તેઓએ અલ્લાહની નેમતોની નાશુકરી કરી. પછી અલ્લાહે પણ તેઓના આ અમલ બદલ તેઓને ભૂખ અને ડરનો પોશાક પહેરાવ્યો. وَلَقَدْ جَاءَهُمْ رَسُولٌ مِّنْهُمْ فَكَذَّبُوهُ فَأَخَذَهُمُ الْعَذَابُ وَهُمْ ظَالِمُونَ. અને ખરેખર તેમની પાસે તેમનામાંથી જ એક રસૂલ આવ્યો હતો, પરંતુ તેમણે તેને જુઠલાવ્યો, જેથી જુલ્મની હાલતમાં અઝાબે તેઓને જકડી લીધા. فَكُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ حَلَالًا طَيِّبًا وَاشْكُرُوا نِعْمَةَ اللَّهِ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ. માટે અલ્લાહે તમને આપેલ હલાલ અને પાકીઝા રોઝીમાંથી ખાઓ, અને અગર તમે અલ્લાહની ઇબાદત કરતા હોવ તો તેની નેમતોનો શુક્ર કરો. إنما حرم عليكم الميتة والدم ولحم الخنزير وما أهل لغير الله به فمن اضطر غير باغ ولا عاد فإن الله غفور رحيم. તેણે તમારા ઉપર ફકત મુર્દાર તથા લોહી તથા સુવરનું માંસ તથા અલ્લાહના સિવાય કોઈ બીજું નામ લઈ ઝબહ કરવામાં આવ્યું હોય તેને હરામ કર્યું છે. પછી જે કોઈ મજબૂર હોય અને સરકશી અને મુખાલિફતનો ઈરાદો ન રાખતો હોય તો બેશક અલ્લાહ ગફૂરુર રહીમ છે. ولا تقولوا لما تصف ألسنتكم الكذب هذا حلال وهذا حرام لتفتروا على الله الكذب إن الذين يفترون على الله الكذب لا يفلحون. અને જે કંઈ જૂઠ તમારી જબાન બયાન કરે છે
તેમાં એમ ન કહો કે આ હલાલ છે અને આ હરામ છે, જેથી અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપો. બેશક જેઓ અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે છે તેઓ કામયાબ થશે નહીં. મતાઉન કલીલુન વલહુમ અઝાબુન અલીમ. દુનિયામાં લજ્જતોનો સામાન થોડોક છે અને પછી તેમના માટે દર્દનાક અઝાબ છે. وعلى الذين هادوا حرمنا ما قصصنا عليك من قبل وما ظلمناهم ولكن كانوا أنفسهم يظلمون. અને યહૂદી ઉપર તે વસ્તુઓ હરામ કરી હતી કે જેનો જિક્ર અમે અગાઉ કરી ચૂક્યા છીએ, અને અમોએ તેમના પર જુલ્મ કર્યો ન હતો, બલકે તેઓ પોતે પોતાની ઉપર જુલ્મ કરતા હતા. ثم إن ربك للذين عملوا السوء بجهالة ثم تابوا من بعد ذلك وأصلحوا إن ربك من بعدها لغفور رحيم. પછી બેશક તારો પરવરદિગાર તે લોકોના માટે કે જેમણે અજાણતામાં બદી કર્યા બાદ તૌબા કરી અને પોતાની ઇસ્લાહ કરી, તે બાદ જરૂર તારો પરવરદિગાર માફ કરનાર મહેરબાન છે. إن إبراهيم كان أمة قانتا لله حنيفا ولم يك من المشركين. બેશક ઇબ્રાહીમ એકલો એક ઉમ્મત હતો જે અલ્લાહની ફરમા બરદારી કરનારો, બાતિલથી દૂર રહેનાર હતો, અને તે મુશરિકોમાંથી ન હતો. شاكرا لأنعمه اجتباه وهداه إلى صراط مستقيم. તે અલ્લાહની નેમતોનો શુક્ર કરનારો હતો. અલ્લાહે તેને મુંતખબ કરી લીધો હતો અને તેને સીધા રસ્તાની હિદાયત કરી હતી. وآتيناه في الدنيا حسنة وإنه في الآخرة لمن الصالحين. અને અમોએ તેને આ દુનિયામાં ભલાઈ આપી અને ખરેખર આખિરતમાં પણ તે સાલેહીનમાંથી હશે. ثم أوحينا إليك أن اتبع ملة إبراهيم حنيفا وما كان من المشركين. પછી અમોએ તારી તરફ વહી કરી કે તું ઇબ્રાહીમના દીને હનીફની તાબેદારી કર, અને તે મુશરિકોમાંથી ન હતો. إنما جعل السبت على الذين اختلفوا فيه وإن ربك ليحكم بينهم يوم القيامة فيما كانوا فيه يختلفون. સબ્ત શનિવારનો હુકમ ફકત તે લોકો માટે હતો કે જેમણે તેમાં ઇખ્તલાફ કર્યો, અને બેશક તારો પરવરદિગાર તેમની વચ્ચે કયામતના દિવસે તે બાબતનો ફેસલો કરી દેશે કે જેમાં તેઓ આપસમાં ઇખ્તલાફ કર્યા કરતા હતા. ادع إلى سبيل ربك بالحكمة والموعظة الحسنة وجادلهم بالتي هي أحسن إن ربك هو أعلم بمن ضل عن سبيله وهو أعلم بالمهتدين. તું તારા પરવરદિગારના રસ્તા તરફ હિકમત સાથે તથા નેક નસીહત સાથે લોકોને બોલાવ અને તેમની સાથે બહેતરીન રીતે દલીલ રજૂ કર. બેશક તારો પરવરદિગાર તેમનાથી સારી રીતે વાકેફ છે કે જેઓ તેના રસ્તાથી ગુમરાહ થઈ ગયા છે, અને તેમનાથી પણ સારી રીતે વાકેફ છે કે જેઓ હિદાયત પામેલા છે. وَإِنْ عَاقَبْتُمْ فَعَاقِبُوا بِمِثْلِ مَا عُوقِبْتُمْ بِهِ وَلَئِنْ صَبَرْتُمْ لَهُوَ خَيْرٌ لِلصَّابِرِينَ. અને જો કોઈને સજા આપો તો એટલા પ્રમાણમાં આપો જેટલા પ્રમાણમાં તમારા ઉપર જુલ્મ કરવામાં આવ્યો હોય, અને જો તમે સબ્ર કરો તો ખરે જ તે સબ્ર કરનારાઓ માટે બહેતર છે. واصبر وما صبرك إلا بالله ولا تحزن عليهم ولا تك في ضيق مما يمكرون.
અને તમે સબ્ર કરો, અને તમારું સબ્ર ફકત અલ્લાહની મદદથી છે, અને તેઓના બારામાં અફસોસ ન કરો, અને તેઓ જે મક્કારી કરે છે તેનાથી દિલગીર ન થાઓ. إن الله مع الذين اتقوا والذين هم محسنون. કારણ કે અલ્લાહ તેમની સાથે છે કે જેઓ બુરાઈથી બચતા રહે છે અને જેઓ નેકી કરે છે.